નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે આપણે વડોદરા શહેરથી જોડાયા છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વાળો વધુ પબ્લિક વાળો વિસ્તાર। આપ સૌ જાણો છો એમ કે 31 ડિસેમ્બર 31 તારીખ નજીક આવી રહી છે, ત્યારે 31 ડિસેમ્બરને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા હાલ જે છે વડોદરા શહેરના અનેક રાજમાર્ગો પર હાલ સઘન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મદદનીશ પોલીસ કમિશનર જે વડોદરા મદદનીશ પોલીસ કમિશનરની કચેરી છે, પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખા, એ કચેરીની બહાર હાલ જે છે એ પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ પીઆઈ તેમજ પીએસઆઈ, કોન્સ્ટેબલ, જમાદાર સહિતનો સ્ટાફ જે છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જે છે હાલ અનેક જે શંકાસ્પદ વાહનો છે એ શંકાસ્પદ વાહનોને અટકાવી તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે। જે તે વાહન ચાલકને ઉભા રાખી અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એ વાહન ચાલક પાસેથી અત્યારે લાયસન્સ વગેરે જે દસ્તાવેજો છે તેની પણ તપાસ હાલ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જે રિક્ષા ચાલકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે તેવા રિક્ષા ચાલકોને પણ ઉભા રાખી અને તેના શંકાસ્પદ જણાય તો તેની તપાસ જે છે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આપણે સૌ જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ શકીએ છીએ હાલ આ દ્રશ્યો જે છે એ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના પશ્ચિમ ઝોનના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મદદનીશ પોલીસ કમિશનર ની કચેરી આવેલી છે તેની બહાર જ હાલ તમામ એ વાહનો અત્યારે ઉભા રાખી તેમજ શંકાસ્પદ વાહનોની ડેકી તેમજ અલગ અલગ જે જગ્યાઓ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। વાહન ચેકિંગ હાલ જે છે એ પીઆઈ, પીએસઆઈ જવાબદાર અધિકારીઓને સાથે રાખીને હાલ વાહન ચેકિંગની જે કામગીરી છે હાલ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે આપણે સૌ હાલ દ્રશ્યો જોઈ શકીએ છીએ, આ દ્રશ્યો જે છે એ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના હાલ આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ વાહનો ઉભા રાખવામાં આવી રહ્યા છે અને 31 ડિસેમ્બરને લઈ સઘન વાહન ચેકિંગ પણ હાલ હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેરનો આ સયાજીગંજ વિસ્તાર એટલે કે મિત્રો અત્યંત ભીડભાડ વાળો વિસ્તાર, અત્યંત વાહન ચાલકો વાળો વિસ્તાર છે, કારણ કે સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન નજીક છે, એટલે તમામ એ વાહનો કે જે પોલીસને શંકાસ્પદ લાગતા હોય એવા તમામ વાહનો જે છે એ હાલ પોલીસ રોકી રહી છે ને તે તમામ વાહનોને રોકી ત્યારબાદ તેની તપાસ પણ પોલીસ દ્વારા હાલ જે છે એ કરવામાં આવી રહી છે। આપણે સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખા ડીએમ વ્યાસ સાહેબની કચેરી જે છે તેની બહાર હાલ પોલીસ જે છે એ સતત જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે જે બાઇક સવાર છે તેને પણ રોકવામાં આવી રહ્યા છે અને તેઓ પાસેથી લાયસન્સ વગેરેની પણ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં હાલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અનેક જે વાહનો છે બાઇક સહિતના વાહનોને પોલીસ દ્વારા રોકી તેના લાયસન્સ વગેરેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામ વાહનોને રોકી તેના લાયસન્સ જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર છે અને સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા હાલ જે છે એ આગામી 31 અને આજે જે નાતાલનો તહેવાર છે તેને લઈને તમામ વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં મિત્રો હાલ જે છે એ પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરનો હાલ આ સયાજીગંજ વિસ્તાર છે અને સયાજીગંજ વિસ્તારથી આપણે હાલ લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ। અનેક રિક્ષા ચાલકો હોય કે 4 વ્હીલર ચાલકો હોય, હાલ આપણે જે જોઈ શકીએ છીએ એમ કે અર્ટિકા વાહન ધારક જે અર્ટિકા છે તેને પણ રોકવામાં આવી રહી છે ને
પોલીસ દ્વારા તેની ડેકી સહિત તમામ ગાડી તપાસવામાં આવે છે। ક્યાંક કોઈક દારૂની હેરાફેરી થાય છે કે કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર માલ સામાનનો વિપલો થાય છે તે પ્રકારની તપાસ જે છે હાલ પોલીસ કરી રહી છે। અને વડોદરા શહેર પોલીસ ટ્રાફિક ઝોન ટ્રાફિક શાખા દ્વારા હાલ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફોટો પાડજો ને આપણે મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે આગળ પોલીસ દ્વારા જે વાહનો છે એ શંકાસ્પદ વાહનોને ઉભા રાખીને તેનામાં કોઈ પણ પ્રકારનો મુદ્દામાલ છે કે કેમ તેની તપાસ તેમજ તેના લાયસન્સ વગેરેની તપાસ પણ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે શંકાસ્પદ લાગતા વાહનો અટકાવવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા જે છે તેની તપાસ પણ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો અત્યારે અહીં આગળ તૈનાત છે અને તમામે પોલીસ જવાનો જે છે અને કે વાહનો ઉભા રાખી અને તેની જે તપાસ કરવાની છે એ તપાસ કરી રહ્યા છે। અને પોલીસ કહી શકાય કે બોડી કેમેરા પણ તેઓ સાથે હાજર છે અને જે કામગીરી છે હાલ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે। એમાંનો આ એક સયાજીગંજનો વિસ્તાર છે કે અત્યંત પબ્લિક વાળો ભીડભાડ વાળો વિસ્તાર છે અને વિશેષ વાત તો એ છે કે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય બંને મુસાફરીના સ્ટેશનો નજીક હોય એટલે સ્વાભાવિક લોકો બહારથી પણ અહીં આગળ આવતા જતા હોય ત્યારે આ વિસ્તારમાં ચેકિંગ કરવું એ પોલીસ માટે અત્યંત આવશ્યક બની જતું હોય છે। ત્યારે પોલીસ દ્વારા જે છે પોલીસ દ્વારા જે વાહનો છે તેની ડેકીની તપાસ કરવામાં આવી રહી છે, ગાડીની તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં હાલ આ પ્રકારની તપાસ જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો આપ પણ કોઈ પણ પ્રકારનો આવું કોઈ પણ સામાન જો લઈ જતા લાવતા હોય તો તેથી જજો, કારણ કે હાલ આ પોલીસ જે છે એ અનેક પોઈન્ટ પર સતર્ક એક્ટિવ જોવા મળી રહી છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે જે તમામ જે વાહનો છે એ તમામ વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે, તેની ડેકી ચેક કરવામાં આવી રહી છે। તમામ પ્રકારની કાર્યવાહી જે છે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ચોક્કસથી જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જમાદાર સહિતનો કહી શકાય સ્ટાફ, ટીઆરબી જવાન સહિતનો સ્ટાફ અત્યારે સ્થળ પર છે અને વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં હાલ જે છે એ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારની અંદર સયાજીગંજ વિસ્તારની અંદર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિશેષ 31 ડિસેમ્બરને લઈને આ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સઘન ચેકિંગ જે છે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે। બોડી ઓન કેમેરા સહિત પોલીસ જે છે હાલ આ તપાસ કરી રહી છે। ગાડીની ડેકી સહિતના અનેક ગાડીના પાર્ટ્સમાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને કોઈ પણ પ્રકારનો વિષય, કોઈ પણ પ્રકારનો મુદ્દામાલ લઈ જવામાં આવી રહ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે વાહન ચાલકના લાયસન્સ વગેરેની પણ પોલીસ હાલ જે છે એ તપાસ કરી રહી છે। ત્યારે વડોદરા શહેરનો સયાજીગંજ વિસ્તાર એટલે કે અત્યંત ભીડભાડ વાળો વિસ્તાર છે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આ વિસ્તારની અંદર છે, ત્યારે ચોક્કસથી પોલીસની જવાબદારી જે છે આ વિસ્તારમાં વધી જતી હોય છે। ત્યારે ચોક્કસથી પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતનો મોટી માત્રામાં પોલીસનો કાફલો અત્યારે જે છે અનેક વાહનો પર નજર રાખી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા હાલ જે છે એ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગ જે છે એ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા શહેર।